1 રૂપિયો ઇનામ આપ્યો. આ 1 રૂપિયાના મને 5 લાખ આપવા તૈયાર છે. કે ચિત્રાદેવી મામી નેપાળી હતા, બંગાળી હતા અને બીડી પીતા હતા. આ કોઈને કદાચ ખબર નહીં હોય. રાણપુર બોટાદ વચ્ચે અપડાઉન કરતા અને શનિ રવિ એ નીકળી પડતા અને સોરઠ આખું રખડતા. કેસ ચાલ્યો અને ધંધુકામાં એને કસુંબીનો રંગ ગાયો કોર્ટમાં ગાયો કસુંબીનો રંગ. અને એ જજ રડી પડ્યા. ઓહો. આ હકીકત દુનિયાભરમાં આજની તારીખમાં ક્યાંય બની નથી. 25-30 સિંહો હશે એની વચ્ચેથી ગાડી કાઢી અને ઢાળ ચડીને ઉપર આવ્યા અને શ્વાસ બેસી ગયો હતો કે કેની વચ્ચેથી હું નીકળું. ત્યારે એમ થયું કે આ મામાએ બચાવ્યા. શું તમને તમારું વતન યાદ છે? શું તમને તમારી વતનની માટીની ભીની સુગંધ યાદ છે? શું તમે બાળપણમાં જે વૃક્ષ નીચે રમેલા એ વૃક્ષ પર બેઠેલી કોયલનો જે સાદ આજે પણ તમારા કાનમાં સંભળાય છે એ રમત યાદ છે? શું તમને યાદ છે ઝવેરચંદ મેઘાણી? નમસ્કાર, આપની સાથે હું કૃપાલસિંહ જાડેજા અને આજે ઝવેરચંદ મેઘાણીની એવી વાતો વિશે વાત કરવી છે જે તમે આજ પહેલાં ક્યારેય નથી સાંભળી. અને ઝવેરચંદ મેઘાણી એક એવું નામ છે જેને આ ધરામાં ધરબાયેલા ઇતિહાસને ધબકાર આપીને ધબકતો કર્યો છે. જેમની કથાના હાકોટા પડકારા ગરવા ગિરનાર સરીખા અડીકમ અને અવિચળ છે. જેમને દરિયાની ભરતીને લાપસીના મીઠા ઘી પાઈને મીઠી કરી છે તથા જેમને ખાંભીને ખુમારીના શ્રીફળ ધર્યા છે. આવા ઝવેરચંદ મેઘાણી આપણી ભાષાનું એક સુકનવંતું નામ છે. અને આજે ઝવેરચંદ મેઘાણીના ભાણેજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમનું નામ છે દિનેશભાઈ પારેખ અને તેમના મામા સાથેના સંભાળણા યાદ કરવા છે. તેમને જે જોયું છે, તેમને ઝવેરચંદ મેઘાણી સાથેના જે યાદો છે તેના વિશે વાત કરવી છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. કાકા, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કાકા, શું કહેશો કે તમે તો ઝવેરચંદ મેઘાણી સાથે તમે તો રહેલા છો, તમારા મામા છે, મામા સાથેના સંભાળણા વિશે આજે વાત કરવી છે. અને મેઘાણીનું નામ યાદ આવે એટલે કોઈ પણ માણસ હોય એને એનું વતન યાદ આવે, વતનની માટી યાદ આવે, માટીની સુગંધ યાદ આવે. તો આજે મેઘાણી સાથેના સંભાળણા વિશે થોડું જાણવું છે, એના વિશે કહો. હું તો બહુ નાનો હતો. મામા ગુજરી ગયા ત્યારે 7 જ વર્ષનો હતો. પણ એ પહેલાં 26 ફેબ્રુઆરી 1947માં મારા મોટાભાઈના લગ્ન થયા બોમ્બેમાં. ત્યારે મામા આવેલા. એ મને એક યાદ છે. મામાનો મુખવટો, એની બોલવાની ભાવના કે એની આવડત અને એ બધું કર્યા પછી એને મને 1 રૂપિયો ઇનામ આપ્યો. મેઘાણી સાહેબે 1947માં. આ રૂપિયો આજે જેને આપણે કહીએ ને કે શોખીનો છે કે કલાકારો છે કે સાચવણીકારો છે, આ 1 રૂપિયાના મને 5 લાખ આપવા તૈયાર છે. અને મને એમ કહે છે કે તમે આ 5 લાખ લઈ તમે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના પ્રમુખ છો, ત્યાં ખર્ચો. પણ એ શક્ય નથી. હું 5 લાખ બીજા મારા ખિસ્સામાંથી આપીશ, પણ આ રૂપિયોને તો અમૂલ્ય છે એટલે એ રાખી મૂક્યો છે. મામાનું બધું બીજું મને બહુ સંભાળવું નથી. પણ ચિત્રા મામી જે બીજા પત્ની હતા એમના, એમની સાથે હું ભાવનગર ભણતો હતો, ભાવસેજી પોલિટેકનિકમાં 1958-60માં. ત્યારે એમને ત્યાં રહેતો, કારણ કે એમનો સૌથી નાનો દીકરો અશોક મેઘાણી, એ અને અમે બે કોલેજમાં સાથે ભણતા ભાવનગર. અને સાયકલ લઈને જતા, હું સાયકલ ચલાવતો અને અશોક મેઘાણી પાછળ બેસતો. આવી રીતે અમે મામી પાસે રહ્યા હતા. એક જ વસ્તુ મને હજી પણ મગજમાં આવતી નથી કે ચિત્રાદેવી મામી નેપાળી હતા, બંગાળી હતા અને બીડી પીતા હતા. આ કોઈને કદાચ ખબર નહીં હોય, પણ મેં નજરે જોયા છે ભાવનગરમાં એમને. અને
હું એમને ત્યાં જ મારા મોટાભાઈ ભાવનગરમાં હતા એમને ત્યાં રહેતો હતો પણ અશોકને મેં બંને ભાઈઓ એટલે સાથે ચિત્રાદેવી મામીને ત્યાં જ રહેતા. એમની સૌથી નાની દીકરી મામાની મુરલીબેન મેઘાણી જે કથક નૃત્યમાં નિષ્ણાત હતી અને અહીંયા રાજકોટે આવી ગઈ છે. અમારા વડિયા ગામના મારી સ્કૂલના ફંક્શનમાં ને જયંતભાઈ મેઘાણી મોટાભાઈ એ પણ આવી ગયા છે. મસ્તાનભાઈ મેઘાણી પણ આવી ગયા અને નાનકભાઈ મેઘાણી મસ્તાનભાઈ મેઘાણી અને નાનકભાઈ મેઘાણી જોડિયા ભાઈઓ અને બંને પરણ્યા છે પણ સગી બહેનોને. જયાબેન શાહ વજુભાઈ શાહના પત્ની જયાબેન શાહ અને જયાબેન શાહના બેન એ નાના બે એની સાથે આ પરણેલા અને નાનકભાઈ તો રાજકોટમાં જ રહેલા. સાહિત્ય મિલાપ કરી એમની દુકાન હતી ધર્મેન્દ્રસિંહજી કોલેજની સામે. હવે એ કાઢી નાખી પિનાકીએ અને પછી એ લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયેલા. પણ મામાનું બીજું બધું ભલે મેં પુસ્તકો ઘણા વાંચ્યા છે. આજે એ ફૂલછાપના તંત્રી હતા ત્યારે હું અહીંયા ફૂલછાપમાં જતો. કૌશિકભાઈ મહેતા હતા ત્યાં પણ એ લોકોએ મામાનો ફોટો રાખ્યો છે તંત્રી હતા એટલે. અને એ હિસાબે હું ઘણા સંપર્કમાં આવેલો પુસ્તકનો. અને મામાને જ્યારે એલ્યુમિનિયમની કંપનીમાં નોકરી કરી કલકત્તા ગયા રવિન્દ્રનાથ ટાગોર સાહેબને મળ્યા અને મોર બની તનગાટ કરે ની આખી રચના ઘડી. એ તો મામાએ લખ્યું જ છે પુસ્તકમાં કે આ થોડોક ફેરફાર કરીને મેં લખ્યું પણ આ મારું સ્વતંત્ર પેલું કરેલું નથી. પણ એક હકીકત તો છે જ કે જે 12 વર્ષની ઉંમરે એને કવિતા લખેલી. એ કવિતા લિખિત હું આવું છું હજી સચવાયેલી છે. એટલે મામાનો મને તો પરિચય 10-15 મિનિટનો જ નાનપણમાં મુંબઈમાં થયેલો. શિવાજી પાર્ક પાસે અમે રહેતા હતા. એ મકાનનું નામ વિકાસ હતું અને ત્યાંથી મારા પિતાશ્રીને દરિયા કિનારાના હિસાબે દમની વ્યાધિ થઈ ત્યારે એવી દવા નહોતી એટલે ડૉક્ટરે સલાહ આપી કે તમે ડ્રાય વેધરમાં વહી જાઓ. શામળદાસ ગાંધી અને મારા પિતા બે મિત્રો એટલે અમે કેશોદ આવ્યા. કેશોદ રહ્યા પછી વડિયા સુરગવાળા બાપુ અને અડાળા બાપુ અડાળા ગામ છે એ બે મામાના ખાસ મિત્રો એના કહેવાથી. અને ત્યારે મારા નાનીમાં ધોળીમાં એકલા વડિયામાં રહેતા ઝવેરચંદ મેઘાણી મામા ઝવેરચંદ મેઘાણી મામા પણ એ માના કહેવાય છે આ મારું સાંભળેલું છે કે ત્રાસમાં દમયંતી મામીએ આપઘાત કર્યો. એટલે મારા બાપુજીને ધોળીમાં ન ગમતા અને એને મળી ન શકે. આવે મારા બેન મોટા બેન રસોઈ કરે એ એને બારીમાંથી આપે એ મેં નજરે જોયેલું છે. પણ ધોળીમાં જ્યારે ગુજરી ગયા ત્યારે હું હાજર હતો ત્યાં વડિયામાં જ. અને એને એક જ પૂછ્યું ધોળીમાં કે મહેન્દ્ર આવ્યો. ત્યારે મારા મોટાભાઈ ને ટોપી પહેરાવી અને હાજર કર્યા. બાપુજીની ટોપી બાપુજી વ્હાઈટ ટોપી પહેરતા હાજર કરી અને બતાડ્યો કે આ મહેન્દ્ર આવી ગયો. અને ધોળીમાં છેલ્લા શ્વાસ લીધા આ વડિયામાં. આજે વડિયામાં હું ઘણું કાર્ય કરું છું. મારું ગામ છે, હું મોટો થયો છું, મારી વાડી છે અને સરપંચ છે મનીષ ઢોલરિયા એ પણ સખત કાર્ય કરતા છે. એટલે અમે ખૂબ જ કામ ગાયોનું અને સ્કૂલોનું કરીએ છીએ. મેઘાણી વિશે બીજું
તો ઘણું સાહિત્ય છે. આજે એને જેટલા પુસ્તકો લખ્યા એની ઉપરથી મેં આખો એક આઉટલેટ બનાવ્યો છે. હું તમને બહાર બતાડીશ કે જેમાં એનો વંશ વારસો છે. અને એના 1896માં મારા ફાધર પછી એનો જન્મ હતો. તે લઈને 47માં ગુજરી ગયા ત્યારે દર વર્ષમાં એને શું શું કાર્ય કર્યા એ કાર્ય સૂચિ પણ હું તમને બતાડીશ. દાદા, તમે વાત કરી તેમના સાહિત્ય વિશે, પરંતુ એવું કદાચ કોઈ ગામ નહીં હોય કે જ્યાં ઝવેરચંદ મેઘાણી ન ગયા હોય, એવો કોઈ સાહિત્યનો ખૂણો નહીં હોય કે જ્યાં મેઘાણી ન પહોંચ્યા હોય. તો એ મેઘાણીનું જે સ્વભાવ હતો, ઝવેરચંદભાઈનો સ્વભાવ એ કેવો હતો દાદા? તમે જાણ્યું હશે, પરિવારમાં રહ્યા છો, એમનો સ્વભાવ કેવો હતો? સ્વભાવ શાંત હતો એકદમ. અને એનો પ્રતિભાવ જો જાણવો હોય તો પોરબંદર પાસે હેલીબેન પાસે ગયેલા. હેલીબેન સખત લોકગીતો ગાતા અને મામાએ આખી રાત હેલીબેનને સાંભળ્યા છે. અને એ લખ્યું છે ને એ ગીતો. એવી રીતે મામા આ ફૂલછાપમાં નોકરી કરતા, રાણપુર બોટાદ વચ્ચે અપડાઉન કરતા, અને શનિ રવિ એ નીકળી પડતા અને સોરઠ આખું રખડતા. શનિ રવિ ઘરે ન રહીએ, બગલ થેલો લઈ એના ફોટા જોવા મળશે, અહીંયા છે હે એવા એ બગલ થેલો લઈ અને લઈકા કરતા. શેમાં મુસાફરી કરતા? કેમાં? ટ્રેનમાં. ટ્રેનમાં પછી ખટારામાં એવી રીતે જતા. કોઈ પણ વાહન મળે એમાં રખડવા જતા એકલા. અને એ મામાના જે પુત્રો મહેન્દ્રભાઈ એ લઈ અને મુરલી સુધીના બધાને આ ખબર. પણ મામા વિશે જેટલું જાણવાનું કાર્ય કર્યું ને એ મહેન્દ્રભાઈએ કર્યું. મહેન્દ્રભાઈ મેઘાણીએ લોકમિલાપ કર્યું. પોતે કોઈ દી લખ્યું નથી, પણ દુનિયાભરના લેખો એમાં મૂક્યા છે લોકમિલાપમાં. એમાં એણે મામાનો પ્રચાર નથી કર્યો. અને મહેન્દ્રભાઈના પત્ની, ભાભીનું નામ ભૂલી ગયો છું, પણ એને એક ગીત બહુ પસંદ હતું અને એ ગાતા. અને હું ભાવનગર ભણતો ત્યારે સાંભળવા જતો. એટલે આજે મહેન્દ્રભાઈના દીકરા છે અબુલભાઈ, ગોપાલભાઈ, બધા ભાવનગરમાં છે. ઘણા પુસ્તકો હું મગાવું છું અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં હું આપું છું. એ કાર્ય ચાલુ જ છે. દાદા, આપણે જોઈએ તો ઝવેરચંદ મેઘાણી છે, તેમને દેશ માટે ઘણું કર્યું છે. દેશ માટે ગાંધીજીએ એટલા માટે જ એમને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપ્યું હતું અને એમને સામે બાપુ કહ્યા હતા અને જેલમાં પણ ગયેલા છે ઝવેરચંદભાઈ. તો એના વિશે થોડું દાદા જણાવો. દેશ માટે એમને ઘણું કાર્ય કર્યું છે, શહીદો માટે ઘણા ગીતો લખ્યા છે, ઘણા કાવ્યો લખ્યા છે. એના વિશે શું કહેશો? આજે એનો મહત્વનો એક ઇન્સિડન્ટ એવો છે, કિસ્સો, કે એને 2 વર્ષની જેલ પડી સત્યાગ્રહમાં. અને ધંધુકામાં કેસ ચાલ્યો અને ધંધુકામાં એને કસુંબીનો રંગ ગાયો કોર્ટમાં ગાયો કસુંબીનો રંગ. અને એ જજ રડી પડ્યા. ઓહો. આ હકીકત દુનિયાભરમાં આજની તારીખમાં ક્યાંય બની નથી. સાચું. વાહ. કોઈ સત્યાગ્રહ માં આ નથી થયું. ભલે મહાત્મા ગાંધી મહારાષ્ટ્રમાં કસુંબા, આપણે હમણાં ધર્મપત્ની કસ્તુરબા સાથે રહ્યા છે, બરાબર. કસ્તુરબાનું ડેથ જોયું છે મહાત્મા ગાંધીએ. પણ આવી જ રીતે ઝવેરચંદ મેઘાણીનું ડેથ કુટુંબે જોયું છે. ચિત્રાદેવી મામીએ જોયું છે, મહેન્દ્રભાઈએ જોયું છે, મસ્તાન નાનકે જોયું છે. બધા ત્યારે ત્યાં જ હતા ભાવનગરમાં. ગાંધીજી સાથે કેવો સંબંધ હતો એમનો? ગાંધીજી સાથે સંબંધ આટલો જ હતો
કે એ જ્યારે ગયા ને ગોળમેજી પરિષદમાં ત્યારે જે મામાએ છેલ્લો કટોરો પી જજો બાપુ, એ બાપુ ને પી જજો ભાઈ એમ લખેલું, પી જજો ભાઈ. ભાઈ. હા. એ પછી એને મહાદેવભાઈએ કીધું કે આ તો ભાઈ નો છે, તો બાપુ છે, એટલે ફેરવું છેલ્લો કટોરો પી જજો બાપુ એમ કરીને લખ્યું. અને એ હકીકત સાચી પડી. એમાંથી એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું. અને આજે અમને મેઘાણીના કુટુંબિક તરીકે ગર્વ છે કે કોઈ બીજો મહાત્મા ગાંધી નહીં થઈ શકે. ગોડસે એને મારી નહીં કા, ભલે ગોડસે માર્યા એનું તત્વ જુદું હતું કે પાકિસ્તાન હું કામ આ પાડી, પણ એ લોજિક નથી. ગમે તે હોય પણ મારી ન નાખી. પણ એ જ વખતે આ મહાત્મા ગાંધી આ ગુજરી ગયા મામા. જો 15 ઓગસ્ટ 47 મામા જીવતા હોત તો લખાણ કોઈ જુદું જ હોત. તો આ લખાણ આખું ફરી ગયું હોત. દાદા, ખાસ કરીને આપણે જોઈએ તો ઝવેરચંદ મેઘાણીનું જે લખાણ છે તેમાં ગામડું ખૂબ ઉપસતું જોવા મળે છે. ગ્રામીણ સંસ્કૃતિ હોય, પછી કે લોક બોલી હોય, કે પછી લોક સંસ્કૃતિ હોય, તો એનું કારણ શું હતું? એમાં ક્યાંક ને ક્યાંક શું જવાબદાર હતું? હવે હું તમને કહું, ચારણ કન્યા, બરાબર, એ ઓરિજિનલ સોરઠ કન્યા. હા, સોરઠ કન્યા. સોરઠ કન્યા, એમાંથી ચારણ કન્યા. એનો આખો વિડીયો ઉતાર્યો છે, મારી પાસે છે. વિડીયો છે અહીંયા બધા આર્ટિસ્ટોએ. શું એ સિંહને ભગાડી દીધો 14 વર્ષની ચારણ કન્યા. ત્યારે મામાએ કીધું કે સોરઠ કન્યા ન કરે, ચારણ કન્યા કરે. અને દોડીને ગયા અને ઓલો સિંહ ભાગી ગયો. એ આખું લખ્યું છે. એટલે એવું એને જ્યાં જ્યાં ઇતિહાસ છે, જેમ હેલીબેનનો ઇતિહાસ છે, ચારણ કન્યાનો ઇતિહાસ છે, એવા કેટલાય ઇતિહાસ છે કે જેને લખ્યા છે જ્યાં જ્યાં સાંભળત. તો એ ગામડા પ્રત્યેનો પ્રેમ કઈ રીતે થાય પરિવારમાં, એ રીતે આપણે જોઈએ. એને લોક સાહિત્યનો શોખ હતો ને, લોક સાહિત્ય જાણવું હતું. આજે ત્યારે સૌરાષ્ટ્ર નહોતું કહેવાતું, કાઠિયાવાડ કહેવાતું. કાઠિયાવાડમાં ત્યારે જ્યારે 1947માં સ્વતંત્રતા મળી ત્યારે સૌરાષ્ટ્ર થયું. અને સૌરાષ્ટ્રના બધા 7 તાલુકા થયા, કચ્છ સહિત. પછી ગુજરાતમાં તો પછી પડ્યું. ત્યારે રાજકોટ તાલુકો હતો, ઓલો ભાવનગર હતો, અમરેલી હતો, જુનાગઢ હતો, પોરબંદર હતો, જામનગર હતો. ભૂપત બારવટિયા વિશે પણ એને લખ્યું. અને એમાં જામનગરમાં મહારાણી જામ સાહેબના પત્ની અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, એનો ભાઈ નિર્મળ, જે એમાં ભળેલા હતા, એ વિષય લખ્યું છે. ત્યારે એ જમાનામાં એની તો ધાક હતી. ભૂપત બારવટિયાનો સહયોગી કાળુ વાંક, એ હડાળાનો હતો, અમારા વડિયા ગામની બાજુમાં. અને વડિયા ગામમાં મારા બાપુજી વાડીમાં શેરડી વાવતા, એમાં રાત્રે છુપાતો. એનો બંગલો એના બાપાનો બાજુમાં જ હતો. એ રાજકોટના કલેક્ટરને ખબર પડી ત્યારે મારા બાપુજીને રસિકભાઈ પરીખ, ત્યારે ગૃહમંત્રી રાજકોટના, અને ઢેબરભાઈ ચીફ મિનિસ્ટર, એ કાકા કહીને બોલાવતા. અને ગામ આખું ચૂની બાપા કહીને બોલાવતા. અને મામાને ને એને ખૂબ જ બનતું શાળા બનાવીને. આ એક ભગવાનની શું હશે ઈચ્છા ખબર નથી. આપણે એની ઉપર કોઈ તરજુમો ન કરી શકાય કે મામાને શું કામ પહેલાં બોલાવી દીધા, આવડી ઉંમરે તારે શું કામ? તો કે મારે એની સાહિત્યકારની જરૂર છે.
વાહ વાહ. આ ઈશ્વરના વચનો છે એમ કહેવાયું છે. પણ શું થાય આજે આ સમજો કે આ તમને કીધું હે કે મામાએ મારી બાને લગ્ન વખતે ભેટ આપી, તો એ હજી સચવાઈ આજે એ હૃદયસ્થ છે કે મામાનું જે કંઈ છે શું એવું મારી પાસે ફોટાય છે. અને લિખિતન હું આવું છું એ જ્યારે જાહેર કર્યું ત્યારે અમે બધા કુટુંબીઓ ભેગા થઈ 1 લાખ રૂપિયા આપ્યા હતા લોકમિલાપને પ્રિન્ટિંગ કરવા માટે. અને એમાં જાહેરાત કરી કે મામાએ જેને જેને પત્રો લખ્યા હોય એ પત્રો જો તમે અમને આપશો તો અમારે લિખિતન હું આવું છું એમાં એ પ્રિન્ટ કરવા છે. ઘણા પત્રો આવ્યા. પછી ખબર પડી કે ઘણા પત્રો મામાએ એવા ઘણાને લખ્યા છે કે જેમાં ઘણી ટીકાઓ છે એના વ્યક્તિ વિશે કે બીજા વિશે, એને અમને આપ્યા નથી. એટલે અમે રિક્વેસ્ટ કરી કે જે રાષ્ટ્રીય શાયર થઈ ગયો છે એને જ્યારે આ કંઈક કહ્યું હોય તો એનો કંઈક અર્થ હશે. એટલે એ બધાએ એ પાછા કાગળ મામાના લખેલા મોકલા. એ લિખિતન હું આવું છું બીજા ભાગમાં એ છપાણું છે. દાદા અત્યારે આપણે જોઈએ ટીવી છે, મોબાઈલ છે, હાથ વગો મોબાઈલ છે, છતાં પણ ઝવેરચંદ મેઘાણી આજના યુવાનો હજુ પણ એમને વાંચે છે. એનું કારણ શું લાગે છે? એનું હજી કહું છું કે તમે સાહિત્યકારમાં જાઓ કે રમણલાલ વસંતલાલ દેસાઈ કે ધૂમકેતુ કે જે કોઈ હોય, આજે મેઘાણી મામાએ એટલી ઉંમરમાં આટલી ઉંમરમાં નહીં આટલી ઉંમરમાં જે લખ્યું એવું નથી કોઈ લખી શક્યું. અને એને વિચારવાયું નથી લખ્યા, એને હકીકતો લખી છે. એ રેખડા છે. હું બેઠો બેઠો વિચારું અને લખું. આજે મારે વડિયા ગ્રામ પંચાયતને મારે લખીને આપવાનું છે. સરપંચ માગે છે કે આ લખીને બધું આપો, એટલે મારે ઠરાવ કરવો છે પંચાયતમાં કે આ માર્ગ છે ચુનીના બાપા પારેખ માર્ગ કરવો છે. હું નથી કરી શકતો, શું લખું? પણ મામા એવું નથી કર્યું. મામાએ આખા સમાજની ગોતી આવડતો અને મૂકી છે. એમાં બધું કાઠિયાવાડી ભાષા જ છે, ગુજરાતી ભાષા નથી. અને અંગ્રેજી પણ સારું જાણતા હતા, કારણ કે અનેક અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે ગુજરાતીમાં. તો એના વિશે શું કહેશો? ના કર્યા છે. હા, પણ એ કઈ રીતે? કારણ કે અંગ્રેજી ભણેલા હતા એટલે પછી કે વિદેશમાં ક્યારે ગયેલા હતા? વિદેશે ગયેલા, ઇંગ્લેન્ડ ગયેલા મામા, અને વિદેશ ગયેલા. અને જે પુસ્તકોમાં એવા લેખો હોય કે જે મામાને સારા લાગ્યા છે એનું ટોટલ ટ્રાન્સલેશન મામાએ નથી કર્યું. એનો સંદર્ભ લીધો અને એની ઉપર એક ચીજ લખી છે. એવું છે. આજે 16 તારા વહેતા પાણી 4 ભાગમાં લખવું સહેલું છે? ગામડે ગામડે રખવું, સિંહોની વચ્ચે રખવું. હું મામાના આ અનુભવમાંથી, કોડીનાર મારી બ્રાન્ચ હતી અને હું ને મારા મોટાભાઈ એક વખત કોડીનાર ગયેલા અને વેરાવળમાં તોફાન થયા મુસલમાનો ને હિન્દુના. એટલે વેરાવળથી જુનાગઢ થઈને રાજકોટ આવી શકાય નહોતું. ત્યારે અમે કોડીનારથી અમરેલી તરફ ગયા, અમરેલીથી બાબરા, બાબરાથી રાજકોટ આવ્યા. ત્યાં રસ્તામાં એક નદી આવે છે. સાહેબ તમે નહીં માનો, મને ખબર નહીં, હું ગાડી ચલાવતો, મોટાભાઈ બાજુમાં બેઠા હતા, ડ્રાઈવર તો હતા નહીં ત્યારે. એ નદીના પાણીમાં ગાડી ગઈ અને ટોળું જોયું
ત્યારે પહેલાં એમ લાગ્યું હતું કે આ તો ગાયોનું ટોળું છે, પણ વચ્ચે આવ્યા ત્યારે ખબર પડી કે આ તો સિંહો છે. ઓહો. 25-30 સિંહો હશે. એની વચ્ચેથી ગાડી કાઢી અને ઢાળ ચડીને ઉપર આવ્યા અને શ્વાસ બેસી ગયો હતો કે કેની વચ્ચેથી હું નીકળું. આ ત્યારે એમ થયું કે આ મામાએ બચાવ્યા, કે એ સોરઠમાં એ ફરેલા છે, એ સિંહો ઓળખી ગયા. એવું અમે માન્યું કે આ મેઘાણીનો ભાણેજ છે. આવું બને. પણ મારું તો જો યાદ શક્તિ એટલી જ છે કે મોટાભાઈના લગ્નમાં મુંબઈ આવ્યા હતા અને મને એક રૂપિયો આપ્યો, એ હજી મારા કબાટમાં છે. તમે દાદા આટલું બધું સાચવીને બેઠા છો, મેઘાણીભાઈની યાદોને કેમ આટલું સાચવીને બેઠા છો? તમને એના પ્રત્યેનો પ્રેમ છે તો દેખાય છે, તમને બધું એના વિશે યાદ છે. મને મારા મોટાભાઈ છે ને એને સંગીત અને સાહિત્ય બે શોખ હતો. તમારા મોટાભાઈને ગુલાબભાઈને. અને ત્યારે કહેવાતું કે એને પાઘડી પહેરાવો તો આ ઝવેરચંદ દેખાશે, એવો ફેસ હતો. અને મોટાભાઈને હિસાબે મને આ ધીરે ધીરે લાગણી થતી ગઈ કે સાહિત્ય અને સંગીત મારી પાસે. તમે આ કબાટો જોવો ને તો સંગીતનું જ છે. આ છે 50 વર્ષ જૂનું છે. હજી કેસેટો મારી પાસે છે કે જે હું વગાડું છું, સાંભળું છું. એટલે ભાઈને હિસાબે સાહિત્ય અને એને હિસાબે આ જેમ પિયાનો કરે. આ પિયાનો સાહેબ રાજકોટની સર્કિટ હાઉસમાં એ લોકોએ ઓક્શનમાં કાઢ્યો અને અમે ખરીદ કરવા ગયા. 100 રૂપિયાથી શરૂઆત થઈ. એટલે કોક બોલ્યો કે 110, એટલે આપણે બોલ્યા 125, એ બોલ્યો 130. એ કરતાં કરતાં એમ થયું મોટાભાઈને આ પિયાનો લેવો હતો. એટલે મારી આમું જોયું, એટલે ઓલાને મેં 100 રૂપિયા આપ્યા કે તું છૂટો. આ લાંચ કહેવાય. એ વેટી ગયો અને ઓક્શનમાં 400 રૂપિયાનો પિયાનો લીધો. અને આ પિયાનોનું કીબોર્ડ કાઢી અનિલભાઈ ખંભાઈતા અમારા ગ્રુપમાં એને આખું બોક્સ બનાવી દીધું. એ મુંબઈ મોકલ્યો, ટ્યુનઅપ કર્યો, ટ્યુનઅપ થઈને પાછો આવ્યો, પાછો ફિટ કર્યો અને કાંતિભાઈ સોનજત્રા એ આવીને ટેસ્ટ કરે છે. આ એ ફોટો છે. દાદા ઝવેરચંદ મેઘાણીએ અનેક વસ્તુ સાહિત્ય જે છે તે લખ્યું છે, પરંતુ એ છેલ્લા દિવસોમાં શું લખતા હતા અને એમની હજુ પણ કઈ ઈચ્છા હતી એવું તમને ક્યાંય જાણવા મળ્યું? એ છેલ્લું તો ઓલું કહું ને, ઓલી કવિતા લખતા હતા અને ગુજરી ગયા, એ અધૂરી રહી ગઈ, પૂરી ન થઈ અને આઠફેલ થઈ ગઈ. અને આગળ કઈ બીજું લખવાના હતા કે પુસ્તક કે એવું કઈ કે હજી એવું કઈ વિચાર નહોતો. મામાને કોઈ દિવસ એવા વિચારનું મને ખબર નથી કે આવતા કે ના આવતા, પણ એ મને એટલું એના પુસ્તકો વાંચીને કે સમજીને એટલું આવે કે એ રખડતા ને ગામડાઓમાં, એમાંથી જ એને મનમાં ઉદ્ભવતું કે આ વિશે લખવું જોઈએ. એનો લખવાનો સમય કે એવું કઈ હતું કે પછી ગમે ત્યાં લખી શકે? ગમે ત્યાં લખે, ગમે ત્યાં લખી, ગમે ત્યારે લખે, ગમે ત્યાં લખે. એને કહું ને થેલી, એમાં પુસ્તક ને પેન, ચોપડી બધું હોય, ગમે ત્યાં લખતા. આજના યુવાનો એટલો બધો પ્રેમ કરે છે ઝવેરચંદ મેઘાણી, એનું કારણ શું લાગે છે? એટલે જ એ કે એને જે સાહિત્ય લખ્યું ગુજરાતીમાં, એ ભલે આજે રવિન્દ્રનાથે લખ્યું બંગાળમાં, બીજાએ લખ્યું હશે મહારાષ્ટ્રમાં, પણ ગુજરાતમાં કોઈ ગુજરાતી સાહિત્યમાં આવું લખાણ કોઈએ નથી. અને વતન ઉપર ખૂબ લખ્યું છે, ઘણું લખ્યું છે. એ રખડતા. હું કહું છું હેલીબેનને ત્યાં રાત આખી પોરબંદર પાસે ગામડે રહેવું, એ જેવી તેવી વાત છે. ત્યારે સાધનો નહોતા, રસ્તા નહોતા, ગાડામાં જતા. આવી રીતે એક વખત એના મગજ એનું
સાંભળીને મને ને મારા પત્નીને ભાવનગરથી અમે આવતા હતા અને વિચાર આવ્યો એક જગ્યાએ બાબરા પેલા હા એક ગાડું જતું હતું હા એટલે ગાડી રોકીને ગાડાવાળાને ઊભો રાખ્યો હા. અમે બે હા હા અને એ ગાડામાં બેઠા હા અને હલાવ મામાને યાદ કર્યા વાહ 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 એટલે આવું થાય એનું ક્યાંક વાંચીએ તો ક્યારેક સ્પૂર્ણ આવે પ્રેરણા થાય એવું છે. તમે પણ હજી ગ્રામીણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છો, કારણ કે તમે જે ગામમાં સ્કૂલ બનાવી છે, ગામની વાત કરો છો. છે ને હજી સ્કૂલમાં તમે ગ્રામીણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છો હજુ પણ. હજુ વડિયામાં એટલા માટે કે બાપુજી વડિયા રહ્યા સુરગવાળા બાપુ અને અડાળા બાપુના મામા સાથેના સંબંધોમાં એને બોલાવ્યા કે તમે વડિયા સ્થાયી થાવ અને અમને ઢેબરભાઈએ ત્યાં જગ્યા આપી 10 વીઘા હજી આજે છે એના ફોટાય છે પણ ત્યાં અમે જે કંઈ વાવીએ ઉગે એ બધું પાંજરાપોળને આપીશ. ત્યાં મકાન છે 2 બેડરૂમનું ટોયલેટ બાથરૂમ સહિત ક્યારે રહેવું હોય ત્યાં સ્લોપે બનાવ્યો છે. મારા વાઈફને પેરેલિટિક થયા હતા એટલે ક્યારેક જવું હોય તો વ્હીલચેર પણ ચડાવી શકાય એવું મેં બનાવ્યું હતું પણ એ તો 2019માં ગુજરી ગયા. પણ વડિયા માટે લાગણી આટલી કે ત્યાં હું ભણ્યો, પ્રાથમિક શાળા ભણ્યો, મિડલ સ્કૂલ ભણ્યો, હાઈસ્કૂલ ભણ્યો, પછી રાજકોટ આવ્યો અને વિરાણીમાં 12 કર્યું, પછી ભાવનગર પોલિટેકનિકમાં ભણવા ગયો, ઓટોમોબાઈલ એન્જિનિયર થયો. એટલે પછી ત્યાંથી આવી અને ધંધામાં ભાઈ સાથે જોડાઈ ગયો. આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર દાદા. તો દાદાએ જે રીતે વાત કરી તેમના મામાના સંભારણા આજે પણ એમના જે આંખો છે તેમાં દેખાઈ રહ્યા છે અને પ્રત્યેક વાત જે છે તેમને મામા વિશે કરીને કદાચ આપણે ક્યારેય નહીં જાણી હોય તેવી વાતો તેમને કરી. અને જે ઝવેરચંદ મેઘાણી છે તેમના તો શબ્દે શબ્દે જે છે તે કસુંબીનો રંગ આજે પણ નીતરે છે ને એટલા માટે એમનું સાહિત્ય જે છે તે અમર છે તેવું કહેવાય છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.